કહેવાય છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીમાં સારા એવા નેતા છો, સારા એવા નેતા સાથે ઓળખાણ ધરાવો છો, તો તમે કોઈ પણ ગુનો આચરી શકો છો, જો કોઈ પણ ભ્રષ્ટાચાર કરી શકો છો અને ભ્રષ્ટાચાર કરીને તમારા ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન પણ લેવામાં આવશે નહીં। આપણે ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ જોયા જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કનેક્શન ધરાવતા લોકો પર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી। ભારતીય જનતા પાર્ટી ભાજપમાં રહેલા મોટા અને કદાવર નેતાઓ જે ભ્રષ્ટાચારી છે તેમને છાવરે છે, જ્યારે નાના હોદ્દા ધરાવતા નાના જે નેતાઓ છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કેમ નાના હોદ્દા ધરાવતા નેતાઓ પર કાયદો લાગુ પડે છે જ્યારે મોટા અને કદાવર નેતાઓ પર આ કાયદો લાગુ નથી પડતો? એવી કેટલીક ઘટનાઓ છે તેના પર નજર કરીએ। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અનેક ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવે છે, જેને જોઈને ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહીં પરંતુ ભ્રષ્ટાચારમાં ગુજરાત છે તેવું કહેવું હવે યોગ્ય લાગી રહ્યું છે। અનેક ભ્રષ્ટાચારની ઘટનાઓ જોઈ જેમાં નાનો હોદ્દો ધરાવતા નેતાઓ પર તરત જ કાયદેસરની કાર્યવાહી કરી એક્શન લેવામાં આવે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા અને કદાવર નેતાઓ પર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી। તેમાંથી જો વાત કરીએ તો ધારાસભ્ય સામે પડેલા પંચાયતના નેતાને તરત જ કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી, જે મોરબીની ઘટના છે। હવે જો જૂનાગઢની ઘટનાની વાત કરવામાં આવે તો સરપંચોના ભાજપ મંત્રી ચિરાગ રાજાણી પર કટકીના આક્ષેપો, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવેનું રાજીનામું પણ તરત લઈ લેવામાં આવ્યું। સુરત ભાજપના કોર્પોરેટરો જે છે તેને વાંધો પડતા અધિકારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા। વાત કરવામાં આવે તો હમણાં ઊંઝા એપીએમસીની જે ચૂંટણી હતી તેમાંથી પણ ભાજપના મહામંત્રી જે છે તેના સામે કાયદેસરના પગલાં લઈ તેને ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા, કારણ કે તેમણે સરકારની વિરુદ્ધ જઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પોતાનું ફોર્મ ભર્યું હતું। અનેક એવા ભાજપમાં હોદ્દો ધરાવતા નાના નેતાઓ જે પોતાનો હોદ્દો નીચો છે તેમના પર તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સારું પદ ભોગવતા નેતાઓ સામે કોઈ પણ પ્રકારનું એક્શન નહીં। આવું કેમ? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે। સમર્થ કો નહીં દોષ ગુંસાઈ, એટલે કે જે શક્તિમાન છે, જેની પાસે તાકાત અને સામર્થ્ય છે, તેને કોઈ દોષ કે લાંછન લાગતું નથી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ દોહાને અત્યારે ચિતરી રહી છે। પાર્ટીમાં ક્યાંક નાના તો ક્યાંક મોટા પાયે કલેશો જોવા મળી રહ્યા છે, પરંતુ જે મોટા નેતાઓ છે તેઓને પાર્ટીએ બચાવી લીધા, જ્યારે તેમની પાસે પડેલા નાના નેતાઓ કે વ્યક્તિઓનો અત્યારે ભોગ લેવાઈ રહ્યો છે। થોડા સમય અગાઉ મોરબી જિલ્લા પંચાયતના નેતા અજય લોરિયાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે રોષ વ્યક્ત કર્યો। જાહેર કાર્યક્રમમાં આમંત્રણ ન મળ્યાની નારાજ થયેલા લોરિયાએ આક્ષેપ કર્યો કે ધારાસભ્યને મોરબીમાં લોક કલ્યાણના કામમાં રસ ન હોવાથી તેઓ તે કરતા નથી। આ મુદ્દે વિવાદ ખૂબ જ ચગ્યો અને તેમણે ત્યાં સુધી પણ કહી દીધું કે તેઓ અમૃતિયાને ધારાસભ્ય માનતા નથી। આ કિસ્સામાં ધારાસભ્યની ફજેતી વધુ ન થાય તે માટે પાર્ટીના જિલ્લા પ્રમુખે લોરિયાને 15 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ તરત જ ફટકારી દેવામાં આવી, કારણ કે અહીં તેઓ ધારાસભ્યની સામે પડ્યા છે એટલે એક્શન લઈ લેવામાં આવ્યું। હવે બીજી ઘટના પર જો નજર કરીએ તો જૂનાગઢમાં મોટા ભાગના સરપંચો ભાજપ સમર્થિત હોવાનો દાવો પાર્ટીએ જ કર્યો છે। આ સરપંચો થોડા સમય પહેલા જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના ફાર્મ હાઉસ પર મળ્યા, ત્યારે તેઓએ જિલ્લાના વિકાસના કામો માટે સ્થાનિક સંગઠનના મંત્રી અને ભાજપના નેતા ચિરાગ તેમણે જિલ્લાના વિકાસના કામો માટે સ્થાનિક સંગઠનના મંત્રી અને ભાજપના નેતા ચિરાગ રાજાણી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। તેઓ અહીંના દરેક કામમાં અને સાંસદ કે ધારાસભ્યની ગ્રાન્ટમાં કટકી કરતા હોવાનો આક્ષેપ સરપંચોએ કર્યો હતો। રાજાણીએ સરપંચોને પુરાવો રજૂ કરવાનું કહી દીધું, પરંતુ ભાજપના પ્રદેશ અને સંગઠનને રાજાણીની પાસે કોઈ પણ સ્પષ્ટતા માંગી નહીં। જો વાત કરવામાં આવે ઊંઝા એપીએમસીની ચૂંટણીની તો ત્યાં પણ તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ફોર્મ ભર્યું એટલે તેમને પણ પાર્ટીમાંથી દરખાસ્ત કરી દેવામાં આવ્યા।
પાલનપુરની ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળીની સામે પડ્યા. અડકતરી રીતે ધારાસભ્ય પર દરેક કામમાં કટકી માંગવાનો આક્ષેપ પણ કરી દીધો. આ મામલે પાર્ટીએ ગંભીરતાથી વિચારણા કરવાના બદલે પ્રમુખને જ પદ પરથી હટાવી દેવાનું નક્કી કર્યું અને આખરે ભાજપની મહિલા નેતાને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું. પરંતુ પાર્ટીના નેતાઓએ માળીની પાસેથી કોઈ પણ પ્રકારનો ખુલાસો પણ માંગ્યો નથી. જો હવે વાત કરીએ સુરત મહાનગરપાલિકામાં 2 કિસ્સામાં કોર્પોરેટરોને સ્થાનિક અધિકારીઓ સામે કોઈ બાબતે વાંધો પડી ગયો. આ દરમિયાન કોર્પોરેટર અમુક રીતે કામ કરવાનો આગ્રહ સેવતા હતા, પરંતુ અધિકારીઓએ તેમની સામે દલીલો રજૂ કરી. આ દલીલો ભાજપના નેતાઓને ગમી નહીં અને તેથી તેમણે આ અધિકારીઓની ફરિયાદ પાલિકાના સત્તાધીશોને કરી દીધી. બંને કિસ્સામાં પાલિકાએ તરત જ અધિકારીઓ સામે પગલાં લીધા, જેમાં એક અધિકારીની બદલી કરી દેવામાં આવી, જ્યારે બીજા અધિકારીને કારણદર્શક નોટિસ પણ ફટકારી દેવામાં આવી. કેમ? સવાલ અહીં થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં નીચો હોદ્દો ધરાવતા, નીચું સ્થાન ધરાવતા લોકો સામે તરત જ કડક કાર્યવાહી કરવામાં આવે છે, કાયદેસરના પગલાં ભરવામાં આવે છે, તો પછી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સામે કેમ નહીં? સવાલો અનેક થઈ રહ્યા છે. અહીં સવાલ ભારતીય જનતા પાર્ટી પર પણ થઈ રહ્યા છે. આ વિવાદોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.